ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે લેક્ચર નંબર 2 ઉપર આપણે જઈએ છીએ. લેક્ચર નંબર 2 ની વાત કરીએ તો આજે આપણે ફોર્સીસની વાત કરવાના છે. ફોર્સીસમાં બી વાત કરીએ તો ફંડામેન્ટલ ફોર્સીસની વાત કરીએ. આપણા લાસ્ટ લેક્ચરમાં આપણે ફંડામેન્ટલ ફોર્સીસની આપણે 4 ટાઈપ્સ કીધેલી હતી. બરાબર, જો તમને ખબર હોય તો ગ્રેવિટેશનલ ફોર્સ, ઓકે, પછી સેકન્ડ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ, થર્ડ સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ ને ફોર્થ વીક ન્યુક્લિયર ફોર્સ છે. આ બધા જે છે એ તમારા ફંડામેન્ટલ ફોર્સીસ છે ને આ ફંડામેન્ટલ ફોર્સીસથી આપણે બીજા બધા ફોર્સીસને ડિરાઈવ કરી શકીએ. ઓકે, એટલે બીજા બધા જે ફોર્સીસ જે છે એ આના જ ટાઈપો છે. ઓકે, ડિફરન્ટ ટાઈપો છે. ઓકે, હવે ફર્સ્ટ આપણે ફોર્સની આજે વાત કરવાના છે, દેટ ઇઝ ગ્રેવિટેશનલ ફોર્સ. ને ગ્રેવિટેશનલ ફોર્સ જો પૂછાશે તો ધ્યાન રાખજો. ઓકે, ઇટ વિલ બી કમ ફોર 2 માર્ક્સ. ઇટ વિલ બી કમ ફોર 2 માર્ક્સ. એક્ઝામમાં આ જે તમારા 4 ફંડામેન્ટલ ફોર્સીસ છે એમાંથી એની વન 2 માર્ક્સ માટે આવશે જ. ઓકે, સો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એક્ઝામિનેશન ટુ. હવે આપણે ફર્સ્ટ ફોર્સની વાત કરીએ. ફર્સ્ટ ફોર્સ જે છે એ ગ્રેવિટેશનલ ફોર્સ છે. હવે ગ્રેવિટેશનલ ફોર્સ એટલે તમે શું કહી શકો? તો તમે એવું કહી શકો કે એવરી ઓબ્જેક્ટ which have a mass, okay, it exert gravitational force. જે બી ઓબ્જેક્ટ પાસે માસ છે, બરાબર, એ બધા જ ઓબ્જેક્ટ ગ્રેવિટેશનલ ફોર્સ એક્ઝિસ્ટ કરશે. બરાબર, ગ્રેવિટેશનલ ફોર્સ એક્ઝિસ્ટ કરશે. તમને ખબર છે કે ન્યૂટને જે છે ગ્રેવિટેશનલ ફોર્સ ફાઇન્ડ આઉટ કરેલો છે. આપણે એવું કહીએ છીએ કે લાઈક સનની અરાઉન્ડ જેટલા બી પ્લેનેટ્સ છે, આપણા જે પ્લેનેટ્સ છે, બરાબર, એ પ્લેનેટ્સ એને અરાઉન્ડ જે સર્ક્યુલર મોશન કરે છે, ધેટ ઇઝ ડ્યુ ટુ ધ ગ્રેવિટેશનલ ફોર્સ. ઇવન સન જે છે, બરાબર, એ બી કોઈ ગેલેક્સીનું સેન્ટર છે, એને અરાઉન્ડ સર્ક્યુલર મોશન કરે છે, ધેટ ઇઝ ડ્યુ ટુ ધ ગ્રેવિટેશનલ ફોર્સ. ઇવન ગેલેક્સી જે છે એ તમારું હોલ યુનિવર્સનું સેન્ટર છે, એને અરાઉન્ડ પણ સર્ક્યુલર મોશન કરે છે, that is due to the gravitational force. So gravitational force is very important to study all revolution of our universe. ઓકે, એટલે જો ગ્રેવિટેશનલ ફોર્સ ખબર પડે તો યુનિવર્સમાં જે બી ફિનોમિનન્સ અકર થાય છે, ઓકે, એ વસ્તુ તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો. હવે ગ્રેવિટેશનલ ફોર્સની વાત કરીએ તો ફર્સ્ટ ગ્રેવિટેશનલ ફોર્સ કોણ એક્ઝિસ્ટ કરી શકે? તો પહેલી વસ્તુ એ કે એના પાસે માસ હોવું જરૂરી છે. જે બી ઓબ્જેક્ટ માસ ઓક્યુપાય કરશે, જેના પાસે માસ હશે, બરાબર, એ ગ્રેવિટેશનલ ફોર્સ જે છે એ એક્ઝિસ્ટ કરશે. હવે આપણે એવું કહી શકીએ એવરી ઓબ્જેક્ટ એક્સપિરિયન્સ ગ્રેવિટેશનલ ફોર્સ ડ્યુ ટુ ધેર માસ. ઓકે, તો આ ધ્યાન રાખજો કે ડ્યુ ટુ ધેર માસના લીધે ગ્રેવિટેશનલ ફોર્સ એક્ઝિસ્ટ કરી શકે છે. ઓકે, ગ્રેવિટેશનલ ફોર્સ જે છે એ ઓલવેઝ, બરાબર, બિટવીન 2 બોડીઝ અકર થાય. બિટવીન શું થાય? 2 બોડીઝ અકર થાય. ને એ જે છે એની ડેફિનેશન અથવા તો એનું ઇક્વેશન ફર્સ્ટ જો કોઈ આપ્યું હોય તો આઇઝેક ન્યૂટન આપ્યું છે. આઇઝેક ન્યૂટને શું કીધું? આઇઝેક ન્યૂટને કીધું કે ધ ફોર્સ exists between 2 massive body is directly proportional to the product of their masses and inversely proportional to the square of distance between them. જે કીધું છે બરાબર એ ફરી પાછું મેં તમને સમજાવું. According to the Newton's gravitational force, the gravitational force between 2 objects are directly proportional to the product of their masses and inversely proportional to the square of distance between them. આનો મતલબ એ થાય કે સપોઝ આપણે 2 મેસિવ બોડી કન્સિડર કરીએ, m1 અને m2, અને એમના વચ્ચેનો જો ડિસ્ટન્સ આપણે r રાખીએ તો એમના વચ્ચે જે ગ્રેવિટેશનલ ફોર્સ અટેચ થાય છે, એટલે ગ્રેવિટેશનલ ફોર્સ જે પ્રોડ્યુસ થાય છે, ધેટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ પ્રોડક્ટ ઓફ ધેર માસીસ. પ્રોડક્ટ ઓફ ધેર માસીસ એટલે મલ્ટીપ્લાય થશે m1 into m2 and inversely proportional to the square of distance between them. Square of શું છે? Distance between them. ઓકે, આનો મતલબ એ થયો કે 2 મેસિવ બોડી જે છે એમના વચ્ચે જે ફોર્સ એપ્લાય થશે એ જેટલું એનું માસ ગ્રેટર હશે ને
બરાબર એટલું ગ્રેવિટેશનલ ફોર્સ બી ગ્રેટર થશે, કેમ કે ડાયરેક્ટલી પ્રોપોર્શનમાં છે. ને જેટલું ડિસ્ટન્સ વધારે હશે એટલું એ ઇન્વર્સલી પ્રોપોર્શનમાં છે, એટલે ડિસ્ટન્સ જેટલું વધારે હશે એટલું એને ગ્રેવિટેશનલ ફોર્સ લેસ એપ્લાય થશે. સપોઝ આપણે વાત કરીએ તો સપોઝ આ બરાબર આપણા પાસે માર્કર છે, ઓકે, અને બરાબર મેં મારી બોડીની વાત કરું તો આમના વચ્ચે ગ્રેવિટેશનલ ફોર્સ એક્ઝિસ્ટ છે ને એની વેલ્યુ આપણે આના થ્રુ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. બટ બરાબર અમને બંનેને ગ્રેવિટેશનલ જે ફોર્સ એપ્લાય કરે છે એટલે ફોર્સ એપ્લાય થાય છે એની કમ્પેરિઝનમાં અર્થ પણ બરાબર ગ્રેવિટેશનલ ફોર્સ એપ્લાય કરે છે. એટલે જો એમ સમજી લો કે આ જે તમારી માર્કર જે છે બરાબર એને મેં નાખીશ તો એ કાં જશે? નીચે. ઇવન મેં જમ્પ કરીશ તો મેં પણ કાં જઈશ? નીચે. કેમ? કેમ કે અર્થ એક બહુ મોટી મેસી બોડી છે ને મેસી બોડી થ્રુ એ બરાબર બધી જ વસ્તુ એના ટુવર્ડ શું થતી છે? એટ્રેક્ટ થતી છે. તો જેટલી મેસી બોડી બરાબર હશે એટલું ગ્રેવિટેશનલ એસિલરેશન મોર હશે. સેકન્ડ થિંગ, જેટલું ડિસ્ટન્સ બરાબર વધારે હશે એટલું ગ્રેવિટેશનલ ફોર્સ શું હશે? લેસ હશે. ઓકે, કેમ કે એ એના ઇન્વર્સલી પ્રોપોર્શનમાં છે. હવે ગ્રેવિટેશનલ ફોર્સની સપોઝ આપણે વાત કરીએ તો ગ્રેવિટેશનલ ફોર્સ જે છે બરાબર એ યુનિવર્સ છે. યુનિવર્સ એટલે કે હોલ યુનિવર્સમાં એ એપ્લાય થયેલું છે. ઇટ કેન એપ્લિકેબલ ટુ બરાબર ઓલ યુનિવર્સ બરાબર એન્ડ ઓલ યુનિવર્સલ ફિનોમિનન બરાબર જે બી ફિનોમિનન થાય છે બધામાં બરાબર એપ્લાય થાય છે. સેકન્ડ થિંગ, એને મીડિયમની જરૂર છે, એટલે કે ફોર્સ એપ્લાય થવા માટે ગ્રેવિટેશનલ ફોર્સ એપ્લાય થવા માટે મીડિયમની જરૂર છે બરાબર. તો આપણે એવું કહી શકીએ કે ફોર્સ એપ્લાય થવા માટે મીડિયમની જરૂર નહીં પડે. કેમ? કેમ કે સન જે છે એ સપોઝ અર્થને ગ્રેવિટેશનલ ફોર્સ એપ્લાય કરે તો સન ને અર્થ વચ્ચે તો વેક્યુમ બી છે ને વેક્યુમ છે તો બી ગ્રેવિટેશનલ ફોર્સ તો એપ્લાય થતું જ છે. એનો મતલબ એ થયો બરાબર કે વેક્યુમ હોવા છતાં બી ગ્રેવિટેશનલ ફોર્સ એપ્લાય થાય તો એનો મતલબ કે મીડિયમ પર ડિપેન્ડન્ટ નથી. સેકન્ડ થિંગ, બરાબર ગ્રેવિટેશનલ ફોર્સ ઓલવેઝ એટ્રેક્શન ટાઈપનું જ છે. ઓલ બોડીને શું કરે છે? એટ્રેક જ કરે છે. કોઈ બી દિવસે રિપલ્ઝન કરતો નથી બરાબર. એટલે એને આપણે એવું કહી શકીએ કે ધીસ ફોર્સ ઇઝ ઓનલી ફોર એટ્રેક્શન. ઓનલી ફોર શું છે? એટ્રેક્શન. બીજું, એ શોર્ટ રેન્જ ઓર્ડર હશે કે લોંગ રેન્જ ઓર્ડર હશે? તો આપણે એવું કહી શકીએ કે ધીસ ફોર્સ ઇઝ અ લોંગ રેન્જ ઓર્ડર. લોંગ રેન્જ ઓર્ડર કેમ? કેમ કે સન થી અર્થ વચ્ચેનું ડિસ્ટન્સ કે સન થી બીજા કોઈ પ્લેનેટ વચ્ચેનું ડિસ્ટન્સ બરાબર એ બરાબર લાઇટ યરમાં હોય. લાઇટ યર એટલે એ બહુ લાર્જ યુનિટ છે ડિસ્ટન્સનો. તો બી ગ્રેવિટેશનલ ફોર્સ એપ્લાય થાય તો આપણે એવું કહી શકીએ કે ઇટ ઇઝ અ લોંગ રેન્જ ઓર્ડર. ઓકે, એ સિવાય આપણે એવું કહી શકીએ કે ગ્રેવિટેશનલ ફોર્સ બાકીના ફોર્સિસના કમ્પેરિઝનમાં એટલે કે બાકીના ફંડામેન્ટલ ફોર્સિસના કમ્પેરિઝનમાં જો આપણે વાત કરીએ તો ઇટ ઇઝ અ વેરી વીક ફોર્સ. ઇટ ઇઝ અ વેરી વીક ફોર્સ કમ્પેર્ડ ટુ ધ અધર ફંડામેન્ટલ ફોર્સિસ. બટ બરાબર એની જે એસેન્શિયલ છે ને બરાબર એને આપણે નિગ્લેક્ટ નહીં કરી શકીએ. કેમ નહીં નિગ્લેક્ટ કરી શકીએ? કેમ કે આપણું જે હોલ યુનિવર્સ છે બરાબર, આપણું જે હોલ યુનિવર્સ છે એમાં જો કોઈ ફોર્સ એક્ટિવ હોય બરાબર તો ધેટ ઇઝ ગ્રેવિટેશનલ ફોર્સ. ઓકે, કેમ કે જો તમે જો અર્થ ઉપરની કોઈ બી બોડી બરાબર અર્થ થ્રુ એટ્રેક્ટ છે બરાબર, એટ્રેક્શનમાં છે. That attraction is due to the gravitational force. Okay, second, earth is revolve around the sun. That is due to the gravitational force. Sun is revolve around its galaxy center. That is due to the gravitational force. And the galaxy is move around a universal center. That is due to the gravitational force. Okay, second thing, તમે સ્ટાર્સ છે બરાબર ઓર એની ગેલેક્ટિકલ ક્લસ્ટર છે એટલે કે સ્ટાર સિવાયની બી બીજી સેલેસ્ટિયલ બોડીઝ છે બરાબર, એ બધીને જો સ્ટડી કરવું હોય બરાબર તો એમાં ગ્રેવિટેશનલ ફોર્સનું રિક્વાયરમેન્ટ છે. સો ગ્રેવિટેશનલ ફોર્સની એસેન્શિયલને આપણે નિગ્લેક્ટ નહીં કરી શકીએ. હા, એ વીક ફોર્સ છે ખરો બટ એને એઝ આપણે નિગ્લેક્ટ કરી શકીએ નહીં. સો મારા હિસાબે તમને ગ્રેવિટેશનલ ફોર્સ એક્ઝેક્ટલી છે શું એ તમને થોડું ખબર પડશે. ઓકે, ગ્રેવિટેશનલ ફોર્સમાં આપણે કેટલા ટોપિક્સ એટલે કેટલા પોઈન્ટ્સ રાઇટ ડાઉન કરી શકીએ? તો ગ્રેવિટેશનલ ફોર્સ જે છે એના જો આપણે ટોપિકની વાત કરીએ તો એ ટોપિકમાં ફર્સ્ટ ટોપિક આવશે ધ ઓબ્જેક્ટ વિચ હેવ અ માસ ધેટ કેન બી પ્રોડ્યુસ ગ્રેવિટેશનલ ફોર્સ. પહેલી વસ્તુ માસ હોવી જોઈએ. સેકન્ડ, ધીસ ફોર્સ ઇઝ ઓનલી ફોર એટ્રેક્શન. એ ઓનલી એટ્રેક્શન જ કરશે.
According to the Isaac Newton, the gravitational force is directly proportional to the product of their masses and inversely proportional to the square of distance between them. Okay, it is a universal force, it is the only attraction, it is a long range order. Okay, it does not require a medium. Okay, and compared to the other fundamental forces, it is a very weak force, but its essential cannot be neglected. Like the all celestial bodies, okay, their evolution and their formations can be studied by gravitational force. So I hope તમને ખબર પડે. ઓકે, આ જે પણ બોર્ડમાં લખેલું છે એ તમારે રાઇટ ડાઉન કરવાનું છે. ઓકે, અને ત્યાર પછી તમારે મોડે પર લખવાનું છે. સો આઈ હોપ તમને ખબર પડશે. ગ્રેવિટેશનલ ફોર્સની વાત કરીએ. The object experience gravitational force due to their mass. Okay, તો માસ કોઈ બી માસ ઓબ્જેક્ટનું હશે, ગ્રેવિટેશનલ ફોર્સ એક્ઝિસ્ટ કરશે. The gravitational force is the force of the mutual attractions between only two objects by virtue of their masses. તો ગ્રેવિટેશનલ ફોર્સ જે છે એ ટુ બોડી વચ્ચે મ્યુચ્યુઅલ એટ્રેક્શન થશે, બરાબર, અને એ એટ્રેક્શનની વેલ્યુ એના માસીસ પર ડિપેન્ડન્ટ છે. એટલે લખેલું છે virtue of their masses. According to the Newton's gravitational force, the gravitational force between two objects are directly proportional to the product of their masses and inversely proportional to the square of distance between them. Okay, so product of their masses આવશે ને inversely proportional to the square of distance between them આવશે. Okay, બીજી વસ્તુ કે સપોઝ આપણે m1 and m2 masses લઈએ. Okay, they are two objects separated by a distance r. Okay, like m1 and m2 that is separated by a distance r. The force is directly proportional to the m1 into m2 and inversely proportional to the r square outside. It will have proportional to m1 m2 upon r square. આપણે કહી શકીએ it is a universal force. It does not depend on a medium. Okay, second thing, it is a long range order. It is a long range order. It is a long range order. Okay, it is a very weak force. एक मिनट. It is long range order. It is very weak force compared to the other fundamental forces, but its importance cannot be neglected. For example, the motion of moon and satellite around the earth and the planets around the sun, the formation and evolution of stars, galaxy can be explained by gravitational force. Okay, so I hope you can understand this video. If any query come, please inform me by message or by call. Thank you very much. Bye.